ઓકે હાલો. શું નામ તમારું? આડેસર હિરે રશ્મિભાઈ મારું. રાજકોટનો રહેવાસી. શું ઘટના બની તમારી યાર ભાઈ? ઘટનામાં મારી પાસે 2/10/2024 ના રોજ વેપારીનો કોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈનો. ત્યાં મને દુકાને મળવા બોલાવેલ હતા અને ત્યાં હું મળવા ગયો હતો. ત્યાં મારી પાસે દબાણપૂર્વક એક લખાણ કરાવેલ હતું. જે મેં સોનું નહોતું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટરીરાઇઝ લખાણ કરાવેલ હતું. તમને કોને માર્યા હતા પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિર દ્વારા માર મારવાનું હતું. ભગીરથસિંહ ઝાલા દ્વારા માર મારવામાં આવેલો. શું તમારી માંગ છે હવે? આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે. મૃતદેહ લઈને તમે ખુદ ગયા સોની બજારમાં? આ મૃતદેહ લઈને અમે જ્યાં જે વિવેકભાઈ ભુવા અને મનોજભાઈ રાજપરાના સ્થળ પર ગયા હતા. જે લોકો અમને ટોર્ચરિંગ કરી રહ્યા હતા તો ત્યાં અમે ગયા હતા કે હજી કોઈ તમારે કઈ બાકી રહી ગયું તો લઈ ગયું આપણી પાસે. જે કંઈ ટોર્ચરિંગ કરવાનું હોય તો કરી લો. તમારે કઈ આરોપીઓ હારે કઈ પાર્ટનરશિપ થઈ ગઈ કે કઈ? અમે આરોપી સાથે કોઈ પાર્ટનરશિપ ન હોય. ત્યાં હું કામ કરતો હતો. જે અમારું પર્સન્ટેજ ટકા પર અમે કામ કરતા હોય કે આટલા ગ્રામનું કામ થાય તો અમે આટલા પર્સન્ટેજ અમારા હોય તે રીતે અમે કામ કરતા હતા. કેટલા વર્ષથી રૂપિયા લેતી બાકી હતી? અમારે મનોજભાઈ રાજપરા સાથે છેલ્લા 4 વર્ષથી કામ કરતા હતા. તેનો અમારે 2.5 વર્ષનો હિસાબ લેવાનો બાકી હતો અને વિવેકભાઈ ભુવા પાસે અમારે છેલ્લા 4 મહિનાનો હિસાબ બાકી. પોલીસ સ્ટેશનમાં તમને લઈ ગયા પછી કોનું વર્તન કેવું હતું? પીઆઈ હારે તમારે શું વાતચીત થઈ? એ આખી વાત કરો. અમે પીઆઈ દ્વારા તો અમારે કોઈ વાત થયેલ જ નહોતી. અમે જે કિશનભાઈ આહિર અને ભગીરથસિંહ ઝાલા દ્વારા જ માર મારવામાં હતો તેને જ બધું સોનું બજારમાંથી લીધેલ છે. કોનું તમે પાછું દીધું તો વેપારીને મળી ગયું? એ અમને કોઈ ખ્યાલ નથી પણ વેપારીનું આ બનાવ પછી પણ મને મારી પાસે છેલ્લા 9 તારીખથી કોલ આવેલ હતો તો મળવા આવું પણ હું કામના હિસાબે જઈ નહોતો શકતો. છેલ્લે હું 11 તારીખે મળવા ગયો ત્યારે મને વેપારી ધર્મેશભાઈ પારેખ દ્વારા કહેવામાં આવેલ હતું કે મારું જે 170 ગ્રામ લેવાનું છે તે મને અત્યારે જ લખાણ કરી આપ. જ્યારે મેં એને ના કહેલ હતી ત્યારે મેં એમને જણાવેલ હતું કે મેં તો સોનું આપી દીધેલ છે. એટલે એમને કીધું એ કાંઈ નહીં તો મને અત્યારે લખાણ કરી દે અને ત્યાં મને મારવામાં આવેલ હતું.